પરમાત્માની અનુપમ વાણી અને એ વાણી જ્યારે હૃદયને સ્પર્શી જાય છે ને, પરમાત્માની અનુપમ વાણી અને એ વાણી જ્યારે હૃદયને સ્પર્શી જાય છે ત્યારે આપણું જીવન જીવવાનો દ્રષ્ટિકોણ, આપણા બધા વ્યૂઝ, આપણા બધા એંગલ્સ, આપણું થિંકિંગ, આપણા વિચાર, આપણા ભાવ બધું જ ધીરે 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 બદલાવા લાગે છે. અને જેમ જેમ આપણે એ પરમાત્માની વાણીનો અનુભવ વધારતા જઈએ એને દુનિયાના સત્ય અને તથ્યને આપણે જાણી લઈએ છીએ, આપણે ઓળખી લઈએ છીએ, આપણે સમજી લઈએ છીએ. અને જ્યારે દુનિયાના એ સત્ય અને તથ્યને એકવાર અને એકવાર એ સત્ય અને તથ્ય જો આપણા અંદરમાં ક્લિક થઈ જાય ને, તો મને એમ લાગે છે કે આ ભવ, આ લાઈફ, આ જીવન શું થઈ જશે? હું તમને ખાલી એટલું પૂછું, અત્યારે તમારી લાઈફનો, અત્યારે તમારા જીવનનો, અત્યારે તમે જે જીવી રહ્યા છો એનો કોઈ સાચો ધ્યેય ખરો? અત્યારે તમારી જે લાઈફ છે, તમારી સંસારમાં જે લાઈફ છે, એમાં તમારો કોઈ એ જીવન પ્રત્યેનો, આ જીવન મળ્યું છે એના પ્રત્યેનો કોઈ ધ્યેય ખરો? બોલો. આ જીવન જે અત્યારે મળ્યું છે, ઉઠવાનું, બ્રશ, નાન, તૈયાર થવાનું, નાસ્તો, રસોડું, ઉપાશ્રી, ઓફિસ, ઘર, રસોડું, કામકાજ, થોડી વાર આરામ, ક્યાંક વાતચીત, ફોન, થોડી ઘણી લાગણીની આપલે, સાંજ પડે, જમવાનું, રાત પડે, અને ઉઠવાનું, બ્રશ, નાવાનું, ખાવાનું, ઓફિસ, ઉપાશ્રય, બિઝનેસ, સગાવાલા, સ્વજનો, તમારી લાઈફના સ્પર્શતા પાત્રો કેટલા? તમારી લાઈફને સ્પર્શતા, તમારી લાઈફને ટચ થતા કુલ કેટલા પાત્રો? વધી વધીને 50,
100, 500, 1000 તમારા કુલ પાત્રો કેટલા? તમારે ત્યાં લગ્ન હોય કંકોત્રી લખી પડે એવા કેટલા? એટલા પાત્રો તમારી લાઈફ સાથે જોડાયા, એના કરતા થોડા વધારે. એટલા પાત્રો જો તમે આ પ્રવચનને આજથી મારી બરોબર ખરેખર પ્રવચન માળા શરૂ થઈ રહી છે અને આમ તો કાલથી શરૂ થઈ રહી છે, આજે હજી હું એનું એક બેકગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યો છું. તો વિચાર કરો કે તમારી લાઈફના કુલ કેટલા પાત્રો, માસી, કાકી, ફઈ, સગા, વાલા, બેનપણી, ફ્રેન્ડ સર્કલ, કામવાળી, બીજા, ત્રીજા, બરોબર છે? કુલ કેટલા? વધી વધીને બહુ બધું 2 કે 5000 કે વધારે, વધી 10,000, એનાથી વધારે નહીં. ઓકે, હવે તમે બીજી વાત કહો, તમારી લાઈફની કુલ પ્રવૃત્તિઓ કેટલી? ઉઠવાનું, રોજ ઉઠવાનું, બ્રશ, રોજ બ્રશ. ઓકે, તમે કુલ નક્કી કરો કુલ પ્રવૃત્તિ કેટલી તમારી રોજની. રૂટીન પ્રવૃત્તિ કુલ કેટલી? રૂટીન કયો, બીજી કયો, કઈ પણ કયો, કુલ પ્રવૃત્તિ કેટલી હશે? ઉઠવાનું, બ્રશ, નાવાનું, નાસ્તો, કપડા બદલવાના, પછી છાપું વાંચવાનું, પછી કોકને ફોન, વાંચી, પછી નાસ્તો, બહાર નીકળવાનું, બુટ ચંપલ પહેરવાના, બહાર નીકળવાનું, રિક્ષા કે ગાડી કે ટેક્સી કે જે હોય તે, એમાં એ સાથે પછી ઉપાસી, સંઘ, કારોબાર, બહાર નીકળો, ઓફિસ, બિઝનેસ, એના કારોબાર, એને લગતા કામ, પછી સાંજ, કોઈ સાથે વાતચીત, કોઈ સાથે કઈ લેવડ દેવડ, કોઈ સાથે કઈ આપણે કઈ થોડી સોશિયલ પ્રવૃત્તિ, રાત ટીવી જોવાનું, નાસ્તો કરવાનો, પછી જમવાનું, પછી સંગીત સાંભળવાનું, સુઈ જવાનું. કુલ કેટલી થઈ ખબર પડી તમને? હું જેટલી પ્રવૃત્તિ બોલ્યો નહીં, 23 પ્રવૃત્તિ થઈ ગઈ, 23 થઈ. બરાબર છે? આ 23, બીજી કદાચ 23, બીજી હજી કદાચ 23, વધી તમે જેટલી કુલ પ્રવૃત્તિ કરો છો ને, કેટલી પ્રવૃત્તિ છે તમારી લાઈફમાં? એક ને એક પ્રવૃત્તિ ઓલો ઘાણીનો બળદ હોય ને, એમ ગોળ ફર્યા જ કરે. એને કોઈ માઇલસ્ટોન હોય ક્યારે? ઘાણીના બળદની આગળ કોઈ માઇલસ્ટોન હોય ન હોય ને, એ એક ને એક ઓલાની આગળ ફરતો હોય. ઘાણીના બળદની ખબર જ નહીં શું હશે. ઘાણી એટલે શું કહે, જેમાં ઓઇલ કાઢે ને એવી જગ્યા હોય અને એની અંદર બધા તલ કે સિંગ કે બધું નાખેલું હોય અને એને એક લાકડું હોય, એની સાથે બળદને બાંધેલું હોય, બળદ ગોળ ગોળ ફરે રાખે અને નીચેથી ઓઇલ નીકળતું હોય. બરાબર ને? બળદ ગોળ ગોળ ફરે રાખતું હોય, ઓઇલ નીકળતું હોય, સંસાર ચાલતો હોય. કઈ ના સમજાણું? હજી કઈ ક્લિક ન થયું કે ક્લિક થઈ ગયું? કઈ બળદ ચાલતું હોય, રોજ ઘર, બિઝનેસ, કારોબાર, રૂપિયા, કામકાજ, ઘર, બિઝનેસ, કારોબાર, બેંક, રૂપિયા, કારોબાર, બળદ ચાલતો હોય. તેલ, બળદને તો સુખ હોય કે ઘાણીનું તેલ નીકળે, પણ અહીંયા તો બોલો અને આમને કદાચ તમારી પાસે જો આજના પ્રવચનને માત્ર તમારે એક ચિંતન કરવાનું છે. કુલ તમારા સગા વાલા સંબંધી પાત્રો વધી તમારી લાઈફમાં, મોટા ભાગના લાઈફમાં 100 હોય, 200 હોય, 300 હોય, 400 હોય, 500 હોય, 1000 હોય, 1000 થી વધારે પાત્રો લગભગ કોઈ લાઈફમાં, અમારા જેવા હોય તો 2-5 લાખ લોકો હોય, બસ. એનાથી વધારે કોઈનામાં સમજાણ. તમારી પ્રવૃત્તિ કુલ વધી તમે માર્ક કરશો, તમારી બધી પ્રવૃત્તિ એક નોટબુક લઈને ચાલુ કરશો ને, આમ કર્યું, બધી મળીને તમારી બધી પ્રવૃત્તિ 5000 થી વધારે નથી. 5000 પ્રવૃત્તિઓ, 5000 લોકો, બરોબર છે? હવે એથી આગળ વધીને તમે કેટલા રૂપિયા કમાવો મહિને? સેકન્ડ, કેટલા રૂપિયા કમાવો મહિને? કેટલા રૂપિયા કમાવો છો? કેટલા કમાતા મહિને? લાખ રૂપિયા, બરોબર છે? 1 મહિના લાખ રૂપિયા, વર્ષે 12 લાખ રૂપિયા, 12 ની જગ્યાએ કદાચ વર્ષે 20 લાખ રૂપિયા, બરોબર છે? 20 લાખ રૂપિયા એક વર્ષે કમાવો છો, 10 વર્ષના 2 કરોડ રૂપિયા. અને તમે કમાઈ તમારી લાઈફમાં કમાવાના કેટલા વર્ષ? 40 વર્ષ, બરોબર છે? મેક્સિમમ 40 વર્ષ કમાવાના, 20 વર્ષે ચાલુ થયું હોય અને 60 વર્ષે 70 વર્ષે 60 વર્ષે પૂરું થવાનું હોય. કેટલા કમાઈ કેટલા કમાવાના? વધી અને 15 કરોડ, 20 કરોડ, 25 કરોડ, ચાલો. ઓકે, તમે બજારમાં શર્ટ લેવા જાઓ ને, એટલે એની પર ટેગ મારેલું હોય, 2000 રૂપિયા, 1500 રૂપિયા. આપણે આની પર ટેગ મારી દઈએ, કેટલા રૂપિયા? 25 કરોડ રૂપિયા, પૂરું. તમારી લાઈફની કિંમત, લાઈફની વેલ્યુ કેટલી? આજ કે બીજું કાંઈ. તમે આખી લાઈફને બહુ અંદરથી ચિંતન કરો, બહુ અંદરથી વિચાર કરો કે શું છે લાઈફ,
શું છે લાઈફ? અમે સાદું સાદી હોય, એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, અહીંયાના શ્રાવકો, અહીંયાના શ્રાવકો, આને સમજાવો, આને મનાવો, આને આમ કરો, આને આમ કરો, અહીં વ્યાખ્યાન આપો, આને સમજાવો, સમજે તો સમજે, ન સમજે તો નહીં. ગોચરી, પાણી, વિહાર, યાત્રા, બીજું ત્રીજું. અમારી લાઈફનું એક રૂટીન આ હોય, તમારી લાઈફનું એક રૂટીન આ હોય. શું આ જ લાઈફ છે? શું આ જ માનવ ભાવ છે? શું મળેલો અમૂલ્ય ભાવ કહેવાતો ભવી આ જ છે કે બીજું કાંઈ છે? શું આ ભાવમાં આ જ કરવા માટે હું અને તમે અહીંયા આવ્યા છીએ? કે કંઈક આનાથી અલગ, કે કંઈક આનાથી અનોખું, કંઈક આનાથી જુદું, કંઈક આના કરતા કંઈક ચેન્જ? ના. હા કે ના? હા કે ના? સાંભળશું, રોજ સાંભળશું. નમ્રમણી આવ્યા છે તો રોજ જવાનું સાંભળવું છે, સારું છે, વ્યાખ્યા ના તે રોજ સાંભળશું. રૂટીન હતું 11 વર્ષનું, પણ રૂટીન હતું 11 વર્ષે પણ મહાસદી હતા, આપણે સાંભળવા જતા હતા. આ વર્ષે નમ્રમણી આવે એને સાંભળવા જવાના. 2 વર્ષ પહેલા બીજા મહારાજ હતા ત્યારે સાંભળવા જતા હતા. 2 વર્ષ બીજા વર્ષે સાંભળવું, કરવું, આ તે બીજું ત્રીજું. તમને કપડા બદલાયા કરે છે, કપડા પહેરવાની ટેવ બદલાતી નથી. કપડા બદલાયા કરે છે, કપડા બદલવાની ટેવ એ બદલાતી નથી. એ તો પહેરવાની ટેવ તો આવ્યા જ કરે છે, પહેરાયા જ કરે છે. ઘર એકનું એક રહે છે. ઘરમાં આવા વાળા જન્મે જીવે જાય, જન્મે જીવે જાય. ઘર બદલાય, નવું થાય, નવા ઘરમાં પણ આવે, જીવે જાય. આ છે શું લાઈફ? તમને ક્યારેય તમારી લાઈફ માટે કોઈ વિચાર ના આવે કે આ અહીંયા જન્મ લીધો, આ લાઈફ અમે અહીંયા જન્મ લીધો છે, હું અહીંયા મોટો થઈ રહ્યો છે, મારો જે વિકાસ થઈ રહ્યો છે, હું મોટો થઈ રહ્યો છું, એક દિવસ વૃદ્ધ થઈ રહ્યો છે, એક દિવસ જવાનો છું. આ લાઈફ, આ પરિવાર, આ ફેમિલી, આ લાગણી, આ પ્રેમ, આ બધું છે શું? બોલો, શું છે આ બધું? વિચાર્યું છે? ક્યારે વિચાર્યું છે? જીવે છીએ. રોજ સવાર પડે છે, રોજ સાંજ પડે છે. રોજ સવાર પડે છે, રોજ સાંજ પડે છે. રોજ ઘરના કામ કરે છે, ઘરવાળાને રાજી કરે છે, બધા રાજી રાખી છે. અહીંયા આવી છે, ગુરુદેવને રાજી રાખી છે. કામ કરું, નમો ઓરિયંતા. લાગે છે કે નહીં આવું કઈ? ધર્મ જ્ઞાનના નામે થોડું ઘણું કઈ કરી રહીએ છીએ અને આપણી જાતને સંતોષ છે, ચાલો આપણો ભવ સુધરી જશે, આપણા કર્મ ઓછા થઈ જશે, આપણે ભવિષ્યમાં સુખી થઈ જશે. બાકી બધી વાત આ જ કે બીજું કાંઈ. અને હરેક વ્યક્તિ જો નાનું બાળક હશે, નાનકડું બાળક, બસ એની માટે એની દુનિયા થોડીક અલગ હશે. માફ કરજો, સાવ નાના તમે જયારે હતા ને, સાવ નાના બચ્ચા હતા ત્યારે તમારી લાઈફ કંઈક અલગ હતી. ત્યારે તમારી લાઈફમાં અત્યારે જેમ તમારા 5000 પાત્રો અને 5000 વસ્તુ સાથે તમારી લાઈફ જવાઈ રહી છે, ત્યારે 25 વસ્તુ અને 5 પાત્રોની સાથે માં, ભાઈ, બેન, પપ્પા, તે પછી 5 કે 8 કે 10 પાત્રો હતા. અને 10 પાત્રોની વચ્ચે કલાકોના કલાકો જતા હતા. એ 2, 5, 8 રમકડા હતા. એક નાનકડી ગોદડી હતી કે સાલ હતી, બસ આખો દી વળગાડી દેતા હતા. અને જો કોક લઈ જાય દૂર એ સાલ કે ગોદડી, તો બાળક રોવાનું ચાલો. એ જ બાળક થોડુંક મોટું થાય, ફરી એને કંઈક બીજા રમકડા મળે, ફરી એને કંઈક બીજી કંઈક વસ્તુ મળે, ફરી એનાથી રમતો રહે, એનાથી કરતો રહે. આ લાઈફ છે શું? એક બાળક, એની આસપાસની દુનિયા અલગ હોય. આપણે જોઈને એમ તો કરે બિચારો રમકડા પાછળ કેટલો દોડી રહ્યો છે, કેટલી મહેનત કરી રહ્યો છે, કેટલું કર્યું છે, પણ કેવું લાગે? ઠીક છે, એ બાળક છે એટલે એમ છે. ઠીક છે કે બાળક છે, આપણે કહીએ ઠીક છે એ બાળક છે, ઠીક છે એ બાળક છે, ઠીક છે એ બાળક છે. ભગવાન એ કે છે, શું કે ભગવાન ન સમજાણું એને કહી દીધું. અને એમાં પણ તમે જોજો રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાણી, આ લઈ લઉં, ઓલું લઈ લઉં, અને આમ સમજાઈ દઉં, અને આમ કહી દઉં. એની માટે કેટલી પ્રકારના પ્રપંચો, કેટલી પ્રકારની વાતચીતો, કેટલાય પ્રકારના વ્યવહારો. તે આમ ન કર્યું, તે આમ કર્યું, તમે કેમ આમ કર્યું, તમારે આમ નહીં ચાલે, તમારું આમ છે. એમાં એની પ્રવૃત્તિ માટે રાગ દેશ, અને એ જ રાગ દેશના કર્મબંધન, એ કર્મબંધન ભોગવવાના. અને એ જ ભોગવટામાં તમને હાર્ટ છે કે નહીં? છે? તમારા કેટલાને હાર્ટ છે? તમને કઈ થતું નથી? તમે સાંભળીને તમને કઈ થતું નથી? કઈ શું જીવન, શું લાઈફ, શું જીવે છે, શું જઈ રહ્યું છે? દિવસો, મહિનાઓ, વર્ષો ગયા, પસાર થઈ ગયા. ક્યાં ખબર ન પડી, ક્યાં ખબર નથી. જીવી રહ્યા છીએ, ક્યારે જશો એ ખબર નથી, અને ગયા ત્યારે શું થશે એ પણ કઈ ખબર નથી. અને બસ તમને ક્યારે બધા વિચાર ના આવે. તમને બધા કઈ વિચાર ના આવે કે આવે પણ મારા સાથે થોડીક વાર માટે આ બધું થાય. થોડીક વાર માટે બધા વિચાર, ક્યારેક કોક વાર આવી જાય, કોક વાર ઘરવાળી જરાક ત્રાસ આપે ને, ત્યારે જરીક વાર બધા વિચાર આવે, અને ફરી પાછું બધું. હે ભગવાન, હું કેટલું દોડું, કેટલું ચાલું, કેટલો તારા પંથ પર આગળ વધું ને, મને એ ખબર નથી. પણ મને એટલી કૃપા કર કે એક વાર આ સંસારમાં રહેતી વખતે મારી આંખ ખોલી નાખ.
હે ભગવાન, ભલે હું સંસારમાં છું મને ખબર છે, પણ મને આ સંસારમાં રહેતી વખતે એકવાર મારી આંખ ખોલી નાખ. અને એકવાર જો મારી આંખ ખુલી ગઈ ને, એકવાર જો મારી આંખ ખુલી ગઈ પછી કેટલું દોડવું, શું કરવું, એ બધું બધાને આવડી જાય છે. પણ ખોટ આપણી એ છે, દોડીએ છીએ ખૂબ, પણ આંખો, બોલો, દોડીએ છીએ ખૂબ, પણ આંખો કઈ દિશામાં છીએ, શું કરી રહ્યા છીએ, અને આ બધાથી શું મળવાનું છે? આ દિશાથી આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ, રોજ આગળ વધી રહ્યા છીએ, એ દિશાનો એન્ડ ક્યાં? બોલો, તમારી લાઈફનો એન્ડ ક્યાં? નાવાનું, ખાવાનું, પીવાનું, જીવાનું, કપડા, આ તે બધું બરોબર. રોજ આજ કાલ પરમશે, લગ્ન, છોકરા મોટા કરો, એના લગ્ન, એ મોટા થશે, આપણે ઘરડા શરીર ઓલું થશે, ઓક્સિજન બાટલા, હોસ્પિટલ, એન્ડ બોલો, એન્ડ પછી 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 ક્યાં? પછી કઈ જગ્યાએ? પછી કઈ સ્થાન ઉપર? પછી કેવા સ્થાન ઉપર? પછી એનું શું? એનો એન્ડ ક્યાં? મારો તમારો આપણો સૌનો એન્ડ ક્યાં? આ જન્મ, એની પછીનો જન્મ, પાછું જન્મવાનું, પાછું મોટા થવાનું, પાછું એ સંસાર, એ જ પરિવાર, એ જ લોકો, એ જ આસપાસનું વાતાવરણ, એ જ કંઈક એનો એન્ડ ક્યાં? ફરી પાછું એ લાઈફનો તો એન્ડ, લાઈફનો એન્ડ થાય છે. સમજાય છે તમને? આપણી એક પછી એક લાઈફનો એન્ડ થાય. પણ આપણી આ યાત્રાનો થાય છે. અને એક વાત તો નક્કી કે સુખમાં તો બધું સારું લાગે છે, પણ જરાક પેટમાં દુખાવો થાય છે ને, જરાક દુઃખ આવી જાય છે ને, જરાક તકલીફ આવી જાય છે ને. કાલે મારી પાસે બોમ્બે વાળા જયારે જઈ રહ્યા હતા ને, જે રડતા હતા ને, ભાઈ તમારું એક ફેમિલી તો બ્રાહ્મણ ફેમિલી, એ બ્રાહ્મણ ફેમિલી પતિ પત્ની જઈ રહ્યા હતા, એટલું ધુસકે રડ્યા હતા. હું સમજાવું પણ સમજે પણ કેવી રીતે, હું તો અહીંયા છું, તો હવે એને ત્યાં જ રહેવાનું છે. એ ફેમિલીના એના 2 દીકરા અને એક દીકરો અને એક દીકરી હતા. એના એક દીકરો અને એક દીકરી હતા. 7 વર્ષની દીકરી અચાનક એટેક આવ્યો, ઓફ થઈ ગઈ. કેવડી દીકરી? હજી તો એના આઘાતમાંથી બહાર નીકળે ને, એ બ્રાહ્મણ ફેમિલી એના આઘાતમાંથી બહાર નીકળે ને, 1 વર્ષ પછી 14 વર્ષનો યંગ દીકરો, જવાન નજીકમાં ઉભો થયેલો દીકરો, એકદમ રૂપાળો સરસ મજાનો દીકરો, એક દિવસ અચાનક એને પર એટેક આવ્યો, ઓફ થઈ ગયો. કેવડો? એ 2 જણા કાલે મારી પાસે બેઠા જો કે છેલ્લા 1.5 વર્ષથી હવે તો એ ધર્મની અંદર પડી ગયા છે, એટલે બહુ એનામાં સંતોષ છે. પણ મારું કહેવાનું એ છે, એ જે આંસુ વહાવી હતા, હું વિચાર કરતો હતો કે લાઈફની વેલ્યુ, લાઈફની કિંમત, અને લાઈફ ગઈ પસાર થઈ ગઈ, એને શું મળ્યું કાંઈ? અને એને શું મળ્યું વિચાર કરીએ તો તમને તો પૂછો. એક નાનકડું બાળક 5-25 રમકડા લઈને ભેગા કરીને બેસી ગયો હોય ને, એ પોતાની જાતને કેટલું સુખી માનતું, હા મારી પાસે આમ છે, આટલું છે, આવું છે, કેટલું ખુશ માનતું પોતાની જાતને. પરંતુ આપણે જયારે બાળકે જોઈએ ત્યારે આપણે શું થાય? કે એને જે ભેગું કર્યું છે બધું રમકડા સિવાય બીજું કાંઈ. થોડીક વાર પૂરતો આનંદ મળશે, થોડીક વાર પૂરતી ખુશી મળશે, થોડીક વાર પૂરતું એને એમાંથી એના ગમશે, થોડીક વાર પૂરતું મન ગમતું થશે. પણ પછી શું? એ રમકડાથી પછી શું? એ રમકડા એને ક્યાં સુધી કામના? એ રમકડા એની માટે ક્યાં સુધી કામના? અને એ રમકડાથી રમી કેટલું રમવાનું? અને એક દિવસ તો એ રમકડા છૂટશે કે નહીં છૂટે? એક દિવસ છૂટશે કે નહીં છૂટે? એક દિવસ આ રમકડાઓ છૂટશે કે નહીં છૂટે? તમારી સામે બરોબર જોજો, મેં તમને ત્યાં કહી દીધું, એક દિવસ આ રમકડાઓ છૂટશે કે નહીં છૂટે? એકબીજા માટે જે રમકડા સ્વરૂપ માની રહ્યા છો, એ છૂટશે કે નહીં છૂટે? છૂટશે. પછી આ રમતનો એન્ડ ક્યાં? પછી આ રમત ક્યાં પૂરી થવાની? સંભળાય છે કે સમજાય છે? બોલો. સંભળાય પણ છે અને સમજાય પણ છે અને જાય પણ છે. અને કેટલા પ્રવચનકારો, કેટલાય વ્યાખ્યાનકારો, આવા કેટલોય બોધ, આવા કેટલાય પ્રવચનો, આવું કેટલું આપતા હશે, આવું કેટલું કહેતા હશે, આવું કેટલું સાંભળતા હશું, પણ આપણને સ્પર્શે છે કેટલું? મેં વ્યાખ્યાનની શરૂઆત કરી છે એક શબ્દથી. ઘણું સાંભળીએ છીએ પણ સ્પર્શતું નથી.
ટચ થતું નથી, ક્લિક થતું નથી. એનું કારણ ક્યાં છે? મેં અત્યારની વાત કરી દીધી. ઘણા બધાની આંખમાં આંસુડા આવી પણ ગયા, હું જોઈ પણ રહ્યો છું. ઘણા બધા વિચારમાં પણ પડી ગયા, ઘણા બધા અંદરમાંથી ગભરાટ પણ થવા લાગ્યો કે આ કે છે આવું જ છે, આ વાત તો સાચી છે, પણ તમને રડાવવા માટે આ વ્યાખ્યાન નથી, તમને જગાડવા માટે વ્યાખ્યાન છે. અને તમને નહીં, તમારી અંદરનો જે માયલો છે, તમારી અંદરમાં જે પડેલો છે ને, એને જગાડવો છે. લગભગ પ્રવચનકારો તમારું જીવન બદલવાની વાત કરશે, લગભગ પ્રવચનકારો તમારા જીવન બદલવાની વાત કરશે. મને તમારું જીવન બદલવામાં બહુ રસ નથી, મને તમારો જીવ બદલવામાં રસ છે. જીવન પલટાશે ને તો એ ખાલી 60 વર્ષ પૂરતું પલટાશે, પછી કાંઈ ફરક નહીં પડે, પાછા હતા ત્યાં. તમારો જીવ પલટાઈ ગયો ને, તમારા જીવમાં જો ફરક પડી ગયો ને, તો જીવ તમારી સાથે જ. જીવન તો બિચારું આટલા વર્ષો સુધી જીવન બદલવાનો પ્રયત્ન કર્યો છે કે જીવ બદલવાનો પ્રયત્ન કર્યો છે? એક દિવસ ઉપવાસ કર્યો, બીજે દિવસે પારણામાં ફર્સ્ટ ક્લાસ ખાધું કે ન ખાધું, તો એક દિવસ પૂરતું જીવન બદલાણું કે જીવ બદલાણું? જીવ તો પાછો રાતને મગમાં હતો કે નહીં? તો જીવન બદલે એ ધર્મ હોય કે જીવ બદલી નાખે એ ધર્મ હોય? બોલો, જીવન બદલે એ ધર્મ હોય કે જીવ બદલે એ ધર્મ હોય? અને જીવ ત્યારે જ બદલાય, જીવ ત્યારે જ બદલાય જ્યારે તમે તમારી અંદરમાં જઈને આ વાત ઉપર વિચાર કરતા થઈ જાઓ. સમજાય છે? ઘણું તો સમજાય છે. બસ હું તમને એટલું જ કહીશ, આજે ઘરે જઈને, આજે બહાર જઈને, આજે જ્યાં પણ હો ત્યાં પણ 10 મિનિટ માટે, 5 મિનિટ માટે, દર કલાકે એકવાર આંખને બંધ કરજો. દર કલાકે એકવાર આંખને બંધ કરજો અને 2 મિનિટ ખાલી મને આપજો. અને 2 મિનિટ ખાલી મને આપજો અને ખાલી એટલો વિચાર કરજો કે મારા સાહેબે જે કીધું છે ને, જે કીધું છે ને, એ શું છે, એ શું કહેવા માંગે છે, એનો હેતુ શું છે, અને મને આમાં સ્પર્શે એવું શું છે, અને મારે હવે શું કરવું છે? થાય કે ન થાય? થાય કે ન થાય? થાય કે ન થાય? મને હવે કિલોમીટરો કાપી લે ને એવા હોર્સની જરૂર છે. મને હવે ગોળ ગોળ ફર્યા કરે ને, ઉપાસે ઘર, બિઝનેસ ઘર, ઉપાસે બિઝનેસ ઘર, એવા ઘાણીના સમજાણો. મને હવે જેને માઇલસ્ટોન દેખાય ને એવા હોર્સની જરૂર છે. મને વગર માઇલસ્ટોનના, બસ આજની વાત દિલને જો ટચ થઈ હોય, આજની વાત જો હાર્ટને ટચ થઈ હોય, તો તમારે ખાલી માત્ર આ વાત ઉપર વિચાર કરીને આવતીકાલથી તમારા માઇલસ્ટોન બનાવવાની તૈયારી કરવાની છે. આવતીકાલથી તમારા માઇલસ્ટોન બનાવવાની તૈયારી કરવાની છે. અને આવતીકાલથી આપણી માઇલસ્ટોન વાળી યાત્રાઓ શરૂ થઈ રહી છે. અત્યાર સુધી તો આપણે ફર્યા છીએ, પણ આપણું જરાય ફર્યું નથી. હવે એકવાર આપણે એવું એક માઇલસ્ટોન બનાવવું છે, એવા એક માઇલસ્ટોન દ્વારા આગળ વધવું છે કે આપણને પણ ખબર પડે કે આપણે ક્યાં છીએ અને ક્યાં પહોંચવાનું છે. બસ આ ભાવને અંતરમાં ધરી આપણે શું પરમાત્માના માર્ગે આગળ વધશું. નમો નમો સિદ્ધાણં, નમો ચદારી
अरिहन्ता सिद्धा मंगलम साहु मंगलम कीलिपदतो दपो चदारी लघुत्तमा अरिहन्ता लघुत्तमा सिद्धा लघुत्तमा साहु लघुत्तमा केवलिपदतो धम्मो लघुत्तमो चिदारी सरेना पवच्छामि अरिहन्ते शरणं पवच्छामि सिद्धे शरणं पवच्छामि साहु शरणं पवच्छामि कीलिपदन्तं धम्मं शरणं पवच्छामि चारि शरणं दुःखहरणं मंगलकरणं और शरण नहीं कोई जो भव्य प्राणी आदरे अक्षय अविचल पद हो।